કાળઝાળ પરથી ગરમીની ખબરની સાથે જી હા, રાજ્યમાં કાળઝાળ ગરમીથી હજુ પણ રાહત નહીં મળે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી રાહત મળશે નહીં. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં 24 કલાક માટે રેડ એલર્ટ છે. તેમજ દીવ, ભાવનગર, કચ્છમાં હીટવેવની અસર રહેશે. બોટાદ, સુરેન્દ્રનગર તથા વડોદરા અને છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે. તેમાં અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાનનો પારો નોંધાયો છે. અમદાવાદનું તાપમાન દરરોજ આ વર્ષે રેકોર્ડ તોડી રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં અમદાવાદનું મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યના 6 શહેરોનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી કરતાં વધુ રહ્યું હતું, જેમાંથી અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી રહ્યું હતું, જે અમદાવાદ માટે છેલ્લા 100 વર્ષમાં મે મહિનાનું 5મું સૌથી મહત્તમ તાપમાન છે. અમદાવાદ 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે આજે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. સતત વધતી ગરમીથી તંત્રએ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. અમદાવાદમાં ભારે ગરમીને પગલે એએમસી દ્વારા શહેરના અનેક 4 રસ્તાઓ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેનાથી રાહદારીઓને ગરમીથી થોડી રાહત મળી શકે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેમાં પણ અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તેને લઈને એએમસી દ્વારા એરપોર્ટ, સારંગપુર, કોતરપુર વિસ્તારમાં સિગ્નલ પર ગ્રીન નેટ લગાડવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટથી લોકોને રાહત મળશે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતા 131 વર્ષોમાં 5મું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું 8મા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઈમ રેકોર્ડ બ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલા 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે પણ આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રિ તાપમાન ઓછું થતાં ગરમીથી થોડા અંશે રાહત મળી હતી. આ ગ્રીન નેટ લગાવવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત જરૂર મળશે. દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં 7 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે. આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજસ્થાનમાં ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. રાજસ્થાનની સરકારી હોસ્પિટલોના તમામ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. તે જ સમયે યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા વહીવટીતંત્રે નોઈડા અને ગ્રેટર નોઈડાની તમામ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. હવામાન વિભાગે શુક્રવારે 14 શહેરોમાં આંધી અને વરસાદનું પણ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશમાં 2-3 દિવસથી ગ્વાલિયર ચંબલની ગરમી પણ માલવા નિમાડ તરફ વળી ગઈ છે, જેને કારણે હરિયાણામાં ઇન્દોર, ઉજ્જૈન, ખંડવા, શાજાપુરમાં પણ 3 જિલ્લા સિરસા, મહેન્દ્રગઢ અને રેવાડીમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં આગામી 3 દિવસ સુધી તીવ્ર ગરમીથી રાહત નહીં મળે. રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે કોઈથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી. સરકારમાં હવે મંત્રીઓની બદલી થઈ શકે છે, તેવામાં પરસોત્તમ સોલંકીનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. પરસોત્તમ સોલંકીએ કહ્યું કે હું કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી. તમને બધાને એમ લાગતું હશે કે પરસોત્તમભાઈ વીક થઈ ગયા. હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં
વેરાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું. મારે અમે જી આવ્યો એની સામે હું સામના કરું, હું લડું જ છું. મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતાં આવડતું નથી. આજે કુદરતની મહેરબાની છે. આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે. ભાવનગરમાં સિંહના વિડીયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સિંહ પાણી માટે વલખા મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં સામાન્ય માનવી તો શું પશુ પક્ષી અને પ્રાણીઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે, જેમાંથી જંગલનો રાજા પણ બાકાત નથી. શેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો એક વિડીયો વાયરલ થયો, જેમાં સિંહ પાણી માટે વલખા મારતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ વિડીયો અંગે ડિવિઝન ઓફિસરને તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત કરાયા હોવાનો દાવો પોકળ સાબિત થતો આ વિડીયો સામે આવ્યા બાદ સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથ સમસ્ત વિસ્તારમાં અમુક નેચરલ વોટર સોર્સ પણ છે. ખાસ કરીને શત્રુંજય નદીના જુદા જુદા પોઈન્ટ્સ પર આજે પણ પાણી છે ઉપલબ્ધ. પાણીના કારણે વન્ય પ્રાણીના કોઈ નુકસાન ન થાય તે માટે વન વિભાગ કટિબદ્ધ છે. આપણા જો આજ રીતે જો વિડીયો વાયરલ થઈ છે એ વિડીયો બાબતે પણ હું તપાસની સૂચના આપી દીધા છું અને હું ઇન્શ્યોર કરશું કે કોઈ પણ વોટર પોઈન્ટ્સ પાણી વગર ન રહે. આ ખાસ કરીને આપણા આ ગરમીના દિવસોમાં આપણા એ મુખ્ય કામગીરી છે અને આપણા આ કામગીરીમાં પાછળ પડશું નહીં. મહીસાગર નારી અદાલતમાં પાણી માટેનો રાજ્યના મહિલા આયોગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે નારી અદાલત ખોલવામાં આવી છે, જેમાં નારીને પડતી ગૃહ કંકાસની મુશ્કેલીઓનું નિવારણ કરાય છે. રાજ્યના દરેક જિલ્લામાં નારી અદાલત શરૂ કરવામાં આવી છે, જ્યાં અલગ અલગ મુશ્કેલીઓના નિવારણ માટે જિલ્લામાંથી મહિલાઓ આ કચેરીની મુલાકાત લેતી હોય છે. જોકે આજ નારી અદાલતમાં હાલ ગાંધીનગર મહિલા આયોગ દ્વારા કેટલીક ગાઈડલાઈનને લઈ પરિપત્ર કરવામાં આવ્યો છે, જેને લઈને મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પરિપત્રમાં મહિનામાં માત્ર 15 જગ પાણીનો ખર્ચ મળવાપાત્ર રહેશે, તેમજ 8 કિલોમીટર સુધીનું ફિલ્ડ વર્ક કર્મચારીઓએ પોતાના પૈસાથી કરવાનું રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે. આ પત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ જિલ્લામાં ગરમી વધતા જિલ્લા પ્રશાસન દ્વારા વધુ પાણી પીવા માટે સૂચના આપવામાં આવે છે. ત્યાં પીવાના પાણી માટે પરિપત્ર કરવામાં આવે ત્યારે એક સરકાર એક રાજ્ય તો એક નિયમ કેમ નહીં તેવો સવાલ કર્મચારીઓ પૂછી રહ્યા છે. હાલ જિલ્લાની નારી અદાલતમાં 30થી વધુ કેસ હોય છે અને 6 તાલુકાના 733 ગામના લોકો આવતા હોય છે. ત્યાં 15 જગ પાણી કેમ પીવડાવવું તેને લઈ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. કર્મચારીઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો પરિપત્ર કર્મચારીઓ માટે યોગ્ય નથી. આવતીકાલે દેશમાં 6ઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કાનું આવતીકાલે મતદાન થશે. 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થવાનું છે. જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટ પર 3જા તબક્કામાં મતદાન થવાનું હતું, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે અહીં પણ 6ઠ્ઠા તબક્કામાં મતદાન થશે. ગત વખતે આ સીટો પર ભાજપે સૌથી વધુ 40, બીએસપી 4, બીજેડી 4, એસપી 1, જેડીયુ 3, ટીએમસી 3, એલજેપી 1, એજેએસયુએ 1 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને આપ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલસિંહ ગુર્જર અને રાવ ઇન્દ્રજીતસિંહ મેદાનમાં છે. 3 પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી, મનોહરલાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 6ઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 797 પુરુષ અને 92 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવાર હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવીન જિંદાલ છે. તેમની પાસે 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 543 લોકસભા બેઠકોના 5મા તબક્કા સુધી 429 બેઠકો પર મતદાન થયું છે.
સુપ્રીમ કોર્ટે આજે 48 કલાકની અંદર ચૂંટણી પંચની વેબસાઇટ પર બૂથ મુજબના મતદાન ડેટા અને ફોર્મ 17C ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે. આ અરજી ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, કોંગ્રેસ નેતા પવન ખેડા અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કહ્યું છે કે લોકસભા ચૂંટણીના 5 તબક્કા માટે મતદાન થઈ ગયું છે. બેન્ચે કહ્યું હવે મતદાનના માત્ર 2 તબક્કા બાકી છે અને આવી સ્થિતિમાં ચૂંટણી પંચ માટે ડેટા અપલોડ કરવા માટે માનવ બળ એકત્ર કરવું મુશ્કેલ બનશે. ચૂંટણી પછી રેગ્યુલર બેન્ચ આ મામલાની તપાસ કરશે. લોકસભાની ચૂંટણીઓ શરૂ થયા પછી ચૂંટણી પંચ મતદાનના દિવસે મતદાતાઓની સંખ્યા જાહેર કરે છે. થોડા દિવસો પછી તે આ તબક્કાનો અંતિમ ડેટા પ્રકાશિત કરે છે. કોંગ્રેસ, એડીઆર અને તૃણમૂલે સવાલો ઉઠાવ્યા અને 2 ડેટામાં તફાવત બાદ જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી અનુસાર ચૂંટણી પંચે 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનની તારીખના 11 દિવસના તેના ડેટા જારી કર્યા હતા. 26 એપ્રિલના મતદાનના 4 દિવસ પછી 30 એપ્રિલના રોજ થયેલા મતદાનના પણ ઘણા દિવસો પછી ડેટા જારી કર્યા હતા. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે મતદાનના દિવસે જાહેર કરાયેલા પ્રારંભિક આંકડા કરતાં મતદાનની ટકાવારી લગભગ 5 થી 6% વધુ હતી. ચારધામ યાત્રાની 12 દિવસની યાત્રા દરમિયાન 42 યાત્રાળુઓના મોત થયા. સૌથી વધુ મોત કેદારધામ ધામમાં નોંધાયા. કેદારનાથ સહિત ઉત્તરાખંડ ચારધામના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશભરના યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ એક ચિંતાજનક વાત પણ સામે આવી છે. 10 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં યાત્રાળુઓના મોત પણ થઈ રહ્યા છે. 12 દિવસમાં 42 યાત્રાળુઓના મોત થયા છે. કપાટ ખુલ્યા બાદ અત્યાર સુધીમાં કેદારનાથમાં સૌથી વધુ 19 યાત્રાળુઓના મોત થયા છે. જ્યારે યમુનોત્રીમાં 12, બદ્રીનાથમાં 9 અને ગંગોત્રીમાં 2 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચારધામ યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા મોટાભાગના વૃદ્ધ અને પહેલેથી કોઈ બીમારીથી પીડિત હતા. યાત્રાળુઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આમ છતાં ઘણા શ્રદ્ધાળુઓ બીમારી છુપાવીને યાત્રા માટે પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ સહિત 4 ધામ દરિયાની સપાટીથી ઘણી ઊંચાઈ પર સ્થિત હોવાને કારણે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓએ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા. રેગિંગ અંગે આ ખૂબ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ 4 સિનિયર ડોક્ટરો દ્વારા તેમના જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરાતું હોવાનો આરોપ છે. જુનિયર ડોક્ટર્સનું કહેવું હતું કે સિનિયર્સ તેમને માનસિક ત્રાસ આપતા હતા, તેમને 7 દિવસ સુધી જમવાનું નહોતું આપવામાં આવતું અને એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવતા હતા. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ 2 મહિલા અને 2 પુરુષ ડોક્ટર સહિત 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટર વ્રજ વાઘાણી, જેમને 2 વર્ષ માટે, ડોક્ટર શિવાની પટેલ, જેમને 1 વર્ષ માટે, ડોક્ટર કરણકુમાર પારેજિયા, જેમને 25 દિવસ માટે અને ડોક્ટર અનેરી નાયક, જેમને 25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતા રેગિંગને ગંભીરતા જોયા બાદ કોલેજ સત્તાધીશો દ્વારા આ મામલો ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, પરંતુ તેમ છતાં સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી, જે બાદ આ કાર્યવાહી થઈ છે. ગત 16 મેના રોજ જુનિયર ડોક્ટર દ્વારા કોલેજના એચઓડી ડોક્ટર આશીષ પટેલને આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. કેદારનાથ યાત્રા દરમિયાન આજે એક દુર્ઘટના સર્જાતા રહી. મુસાફરોને લઈ જતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 4 ધામના દર્શને પહોંચી રહ્યા છે. કેદારનાથ ધામમાં હવાઈ માર્ગેથી યાત્રીઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે કેદારનાથ યાત્રા દરમિયાન એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. કેદારનાથ યાત્રા દરમિયાન પાયલટ સહિત 7 લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તાત્કાલિક લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર હિમાલય મંદિરની પાસે હેલિપેડથી થોડા જ અંતર પર ઉતર્યું હતું. અધિકારીએ પુષ્ટિ કરી છે કે પાયલટ સહિત વિમાનમાં સવાર 7 યાત્રીઓ સુરક્ષિત છે. પાયલટની સૂઝબૂઝથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી. કેદારનાથ ધામથી માત્ર 100 મીટર પહેલા પહાડી પર આ લેન્ડિંગ કરાયું હતું.
પાયલટ સહિત 6 મુસાફરોને લઈને આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું અને ઘટના સર્જાઈ ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે સાથે સિરસી હેલિપેડથી કેદારનાથ ધામ તરફ આવી રહેલી કેસ્ટ્રેલ એવિએશન કંપનીની હેલી કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે સવારે લગભગ 7:05 હેલિપેડથી લગભગ 100 મીટર પહેલા અટકી ગઈ હતી. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 25 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. અહીં મોટી સંખ્યામાં મુસાફરો આવી પહોંચતા અવ્યવસ્થા પણ સર્જાઈ રહી છે. દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે આસામ અને કેરળમાં વરસાદની શરૂઆત થઈ ગઈ. સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી નદીઓના જળસ્તર પણ વધી ગયા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અંગ દજાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. બીજી તરફ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદે કાળો કહેર મચાવ્યો. કેરળમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે 4 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે હજુ પણ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી તો નોર્થ ઇસ્ટમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં 11 થી 20 સેન્ટીમીટર વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. ભારે વરસાદને કારણે તિરુવનંતપુરમ, કોચી અને ત્રિશુરમાં મુશળધાર વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારના લોકોને ધોધમાર વરસાદથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેરળમાં આ વખતે ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ હાલ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ પરિસ્થિતિ અહીં સર્જાઈ રહી છે. પાપુઆ ન્યૂ ગિનીના એક દૂરના ગામમાં ભૂસ્ખલનને કારણે 100 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર દૂર એંગા પ્રાંતના કોકલમ ગામ પાસે થયેલા ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા હતા. રાહત કાર્યકરો અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. અનેક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે. ભૂસ્ખલન પહેલા પાપુઆ ન્યૂ ગિનીના ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ ધરતીકંપ ફિન્શા ફેનથી લગભગ 39 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. સ્પેનના મજોર્કા ટાપુ પર એક રેસ્ટોરન્ટની છત ધરાશાયી થતા 4 લોકોના મોત થયા અને 27 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્પેનના મેજોર્કામાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડી હતી. આ ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં થયેલા લોકોની સારવાર માટે પાલ્માની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત અંગે પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસે કહ્યું છે કે શક્ય છે કે વધુ પડતા વજનના કારણે છત તૂટી પડી હોય. જોકે અકસ્માતનું કારણ જાણવા તપાસ ચાલુ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. રશિયામાં અમેરિકન સંપત્તિ જપ્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધ પછીથી અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે. આને કારણે રશિયાને ઘણું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે અમેરિકન સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારત સાથે ખાટા પડેલા સંબંધોમાં સુધારો કરવા માલદીવે સતત ભારતીયોને આકર્ષવા અનેક પ્રયાસો કર્યા. હવે તેણે માલદીવ ભારતની રૂપે સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી. માલદીવના મંત્રીએ જણાવ્યું હતું કે અમે હાલમાં રૂપિયા ચૂકવણીની સુવિધા માટેના રસ્તાઓ શોધવા ભારત સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, જેથી પ્રવાસીઓ સરળતાથી પેમેન્ટ કરી શકે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પ્રોડક્ટ રૂપે ભારતમાં એટીએમ, પીઓએસ ડિવાઇસીસ અને ઈ-કોમર્સ વેબસાઇટ પર વ્યાપક સ્વીકૃતિ સાથે ભારતમાં ગ્લોબલ કાર્ડ પેમેન્ટ નેટવર્ક ધરાવતી પ્રથમ પ્રોડક્ટ છે.